રશિયામાં એક મહિલા લગભગ 4 વર્ષ સુધી તેના પતિના મૃતદેહ સાથે સૂતી હતી. સ્ત્રીઓએ પ્રાચીન ઇજિપ્તના દેવતા દ્વારા પ્રેરિત ગુપ્ત ધાર્મિક વિધિઓ કરાવવાનું ચાલુ રાખ્યું હતું. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ સ્વેતલાના નામની 50 વર્ષની મહિલા સતત 4 વર્ષ સુધી તેના પતિ વ્લાદિમીરના સૂકા અવશેષો સાથે એક જ પલંગ પર સૂતી હતી. મહિલાને 4 બાળકો પણ હતા. આ સમય દરમિયાન તેણીએ તેના બાળકોને ચેતવણી આપી હતી કે તેઓ કોઈને કહેશે નહીં, અન્યથા તેઓને અનાથ આશ્રમ અથવા માનસિક હોસ્પિટલમાં મોકલવામાં આવશે. એક અહેવાલ મુજબ જણાવવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2020માં ઘરેલું વિવાદને કારણે 49 વર્ષીય વ્લાદિમીર બેહોશ થઈ ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. સ્વેતલાનાએ તેના પતિને 4 કલાક સુધી જમીન પર બેભાન પડેલા જોયા અને વિચાર્યું કે તે ઢોંગ કરી રહ્યો છે. થોડા કલાકો પછી તેમની મોટી પુત્રીને શંકા ગઈ કે કંઈક ખોટું છે. મહિલા તેને પતિના મૃતદેહને ધાબળામાં લપેટીને તેના રૂમમાં લઈ ગઈ. ત્યારબાદ તેણે તેના બાળકોને તેમના પિતા વિશે પ્રશ્નો પૂછવાની મનાઈ કરી. આ મામલો ગયા ગુરુવારે પ્રકાશમાં આવ્યો, જ્યારે સામાજિક કાર્યકરો સ્વેતલાનાના ઘરે તેના બાળકો, 11 વર્ષના જોડિયા છોકરા અને 8 તથા 17 વર્ષની 2 છોકરીઓની સુખાકારી વિશે પૂછપરછ કરવા ગયા. જ્યારે ઘરની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને ઘણી છુપાયેલો વસ્તુ પણ મળી આવી, જેમાં મમીફાઈડ પતિના પગ પર ઇજિપ્તની ક્રોસ, ટેરોટ કાર્ડ્સ, તાવીજ અને પ્રાણીઓની ખોપરીઓની છબીઓ સામેલ છે. સ્વેતલાનાએ કથિત રીતે તેના પતિના શરીરને આરામ કરવાને બદલે તેને સાચવવામાં મદદ કરવા માટે ધાર્મિક વિધિઓ કરી હતી. તેનો દાવો છે કે વ્લાદિમીર ઈચ્છે છે. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે.